શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે? કોંગ્રેસ પાર્ટીના પ્રમુખભાઈ શક્તિસિંહ અને વિરોધ પક્ષના નેતા ભાઈ અમિતભાઈ ચાવડાએ શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ આખા ગુજરાતમાં કોંગ્રેસ પાર્ટીના લોકોને કીધું છે અને અમે લોકોએ આમે નક્કી કરેલું કે આજે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ કરવાનો છે. શ્રદ્ધાંજલિ કરતાં જે લોકો માનવ સર્જિત હત્યા કરવામાં આવી છે, ચાહે એ હરણીકાંડ હોય, ચાહે સુરતનો બનાવ હોય, ચાહે પેલું મોરબીનો બનાવ હોય, આ બધા અધિકારીઓ બેફામ થઈ ગયા છે આમના શાસનમાં. વગર પરમિશને લોકો ચાલુ કરી દે એટલે શું તમારી પાર્ટનરશિપ છે? સરકારના હાથ છે? સરકારની રહેમ નજર છે? કયા કારણ છે તમે કહો છો કે કોઈ પરમિશન નહીં લીધી? તો સાની રાહ જુઓ છો ભાઈ? જો પરમિશન ના લીધી હોય તો જે અધિકારીએ પરમિશન આપીએ એને જેલ ભેગો કરો, જે લોકો અંદર સંડોવાયેલા છે એમને ભેગા કરો, જે તમારા કાર્યકર્તાઓ ખોલેલા હોય એમને અંદર કરો, તો સરકાર દેખાશે. ખાલી ઇન્ક્વાયરી કરવાથી સરકાર નથી દેખાતી. 2 લાખ રૂપિયા સેન્ટ્રલ ગવર્મેન્ટમાંથી આપી દીધા, 4 લાખ અહીંયાથી આપી દીધા, એટલે 6 લાખ રૂપિયાનું માણસની જીવની કિંમત છે. આ સરકાર ચલાવો છો કે લોકોને હેરાન કરો છો? આ તમામ બાબત એને લઈને કોંગ્રેસ પાર્ટી શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખે છે. શ્રદ્ધાંજલિ કરતાં અમે શ્રદ્ધાંજલિ તો આપીએ જ છે, સાથે સાથે ઇન્ક્વાયરી માગીએ છીએ, સાથે સાથે લોકોને જે લોકોએ આ ગુનેગારો છે એમને સજા માગીએ છીએ અને ગુજરાતના તમામ નાગરિકોને અને વડોદરા શહેરના તમામ લોકો જેને સ્પર્શ થાય છે કે આ લોકો માનવ સર્જિત હત્યા કરી રહ્યા છે, ત્યારે બધાએ ભેગા થવું જોઈએ. આ સરકાર ઉપર પ્રેશર કરવું જોઈએ, એમને વળતર સારામાં સારું મળે, જે મરી ગયા છે એમને ન્યાય મળે અને કડકમાં કડક સજા થાય, ત્યારે સાચી શ્રદ્ધાંજલિ હશે એવું મારું સ્પષ્ટ માનવું છે. એ જ અભ્યર્થના.